પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ કારેલીબાગ પાયલ પાર્ક સોસાયટીના A52 નંબરના એનઆરઆઈના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. વડોદરામાં કારેલીબાગ પોલીસની કામગીરી સામે લોકોએ સવાલ ઉઠાવ્યા છે. કારેલીબાગ અમિતનગર નજીક પાયલ પાર્ક સોસાયટીમાં તસ્કરોનો ચોરીનો નિષ્ફળ પ્રયાસ રહ્યો હતો. જોકે આ તસ્કરોના તરખાટથી સ્થાનિક રહીશોમાં ભય ફેલાયો છે. કારેલીબાગ VIP રોડ બ્રાઇટ સ્કૂલ પાસે આવેલ પાયલ પાર્ક સોસાયટીમાં એનઆરઆઈના A52 નંબરના મકાનમાં મોડી રાતે તસ્કર ટોળકી ત્રાટકી હતી. આ તસ્કરો ઇકો કાર લઈને આવ્યા હતા. પહેલા સમગ્ર સોસાયટીમાં રેકી કરી બાદમાં એનઆરઆઈના બંધ મકાનમાં પ્રવેશ્યા હતા, જ્યાં તિજોરી, કબાટ, લોકરનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. હાલ પરિવાર રહેતો નહીં હોવાથી તસ્કરોની કંઈ પણ કિંમતી સરસામાન હાથ લાગ્યો ન હતો. જ્યારે રસોડાના પ્લેટફોર્મના ડ્રોવરમાંથી તસ્કરોએ ચણા ખાધા હતા. જ્યારે એક તસ્કર હાથમાં લાકડીનો દંડો લઈને ફરતા નજરે પડ્યો હતો. હાલ તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા હતા. જ્યારે બનાવને લઈને સોસાયટીના રહીશોમાં ફફડાટ ફેલાયો છે. બનાવ અંગેની જાણ કરવામાં આવતા પોલીસ પાયલ પાર્ક સોસાયટી ખાતે પહોંચી ગઈ હતી અને CCTV ફૂટેજને આધારે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.